નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા છે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડની અંદર એક સરસ મજાની ભરતી આવેલી છે, જે ભરતીને આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો। આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો, જેથી કરી તમામ મિત્રોને આ ભરતી અંગે ખ્યાલ આવી જાય। અને એ પહેલા જો તમે આપણી ચેનલની અંદર નવા આવેલા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરી આપી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો આ ભરતીની તમામ માહિતી મેળવીએ। સૌ પ્રથમ વાત કરીએ પોસ્ટનું નામ, તો કે આસિસ્ટન્ટ લોકો પાયલોટ માટેની પોસ્ટ છે। કુલ જગ્યા છે 5696 જેટલી જગ્યા છે। એમાં કેટેગરી વાઇઝ જગ્યા તમારે જોઈતી હોય તો એ નોટિફિકેશનમાં છે, જે નોટિફિકેશનની આગળ આપણે વાત કરવાના છીએ। અને ઉંમર મર્યાદા જોઈએ તો કે 18 થી 30 વર્ષ રહેશે। એમાં વધારાની છૂટછાટ પણ મળવા પાત્ર રહેશે। SC ST ને 5 વર્ષની, OBC ને 3 વર્ષની, એક્સ સર્વિસમેન ને 3 વર્ષની, એવી રીતે વધારાની છૂટછાટ મળવા પાત્ર રહેશે। અને આગળ વાત કરીએ તો કે એજ્યુકેશન ક્વોલિફિકેશન, તો તમે ધોરણ 10 પાસ કરેલું હોય અને ત્યારબાદ ટેકનિકલ ક્વોલિફિકેશન જોઈએ તો એની અંદર ફિટર છે, ઇલેક્ટ્રિશિયન છે, ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિક છે, મિલરાઇટ છે, મેકેનિક રેડિયો અને ટીવી છે, મેકેનિક મોટર વ્હીકલ છે, મેકેનિક ડીઝલ છે, અને એને ઘણા બધા ટ્રેડ આપેલા છે, જેની અંદર તમે ITI નું સર્ટિફિકેટ એટલે કે NCVT અથવા તો SCVT ની અંદર તમે ITI પાસ કરેલું હોવું જોઈએ અને ડિપ્લોમા કરેલું હોય તો પણ તમે અરજી કરી શકશો। અને પગાર ધોરણ છે મિત્રો 19,900 રૂપિયા મહિનાનો પગાર આપવામાં આવશે। અને મિત્રો આ ભરતીની ફૂલ નોટિફિકેશન એટલે કે પોસ્ટ મુજબ તમારે જગ્યા જોઈતી હોય તો એના માટેની ફૂલ નોટિફિકેશન આપણી ટેલિગ્રામ ચેનલ છે જે એજ્યુ પ્રવાસ નામની, એમાં આ PDF મૂકેલી છે। જે આપણી ટેલિગ્રામ ચેનલ એજ્યુ પ્રવાસ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમે ડાયરેક્ટ ટેલિગ્રામ ચેનલમાં જઈ આ ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન ડાઉનલોડ કરી તમામ માહિતી ઘર બેઠા જોઈ શકશો। જેમાં આગળ વાત કરીએ તો કે અરજી કરવાની રીત, તો અરજી છે મિત્રો તમારે ઓનલાઈન જ કરવાની રહી છે, જેના ફોર્મ 19/2/2024 સુધીમાં તમારે ભરવાના રહે છે। એટલે કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 19/2/2024 રહી છે। અને ગુજરાતના ઉમેદવારોને ફોર્મ ભરવું હોય તો એના માટેની લિંક અહીંયા દર્શાવેલી છે, આ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમે ડાયરેક્ટ વેબસાઇટમાં જઈ ઓનલાઈન ફોર્મ ભરી શકશો। અને બાકીના 12 રાજ્યના ઉમેદવારો હોય એને ફોર્મ ભરવું હોય તો એના માટેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એવા મિત્રો એ લિંક ઉપર ક્લિક કરી અને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહે છે। જેમાં આપણે વાત કરીએ પરીક્ષા ફીની, તો તમામ ઉમેદવારોને 500 રૂપિયા ફી ભરવાની થશે, જેમાં SC હોય, ST હોય, PWD એટલે કે અપંગ હોય, ફિમેલ હોય અને EBC કેટેગરીના ઉમેદવારો હોય એને 250 રૂપિયા ફી ભરવાની રહી છે। જે ફી છે મિત્રો માત્ર ઓનલાઈન મોડથી એટલે કે નેટ બેન્કિંગ, ATM અથવા UPI ID થી તમારે ભરવાની રહેશે। અને મિત્રો જરૂરી ડોક્યુમેન્ટમાં જોઈએ તો કે ધોરણ 10 ની માર્કશીટ છે, ITI ની માર્કશીટ છે, ટ્રેડ માટેનું જે સર્ટિફિકેટ આવે એ સર્ટિફિકેટ છે, કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો, SC ST OBC ના ઉમેદવારો હોય એને જાતિનો દાખલો જરૂર પડશે, આધાર કાર્ડ છે, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે અને સહીનો નમૂનો છે, આટલા જ ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો। તો આવી રીતે છે મિત્રો રેલવે વિભાગની અંદર સરસ મજાની ભરતી આવેલી છે, જે મિત્રો લાયકાત ધરાવતા હોય એવા મિત્રો એ વહેલી તકે ફોર્મ ભરવા વિનંતી। તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર।